એમના ભાભીએ મેણું માર્યું અને એ સૌરાષ્ટ્રમાં આવ્યા સતી તોરણને લેવા માટે. જાડેજાએ કીધું ઈ કે હું એને જ્યાં સુધી લઈને નહીં આવું ત્યાં સુધી કચ્છનું પાણી અઘરા છે. અને ત્યાંથી નીકળ્યો સૌરાષ્ટ્રમાં આવે અને સતી તોરલને લઈ અને વાત બહુ મોટી છે. એ હથેળીમાં ઘોડીનો ખીલો મારી દીધો અને ચોરી કરવા હાટું ઘરને દિવાલને ફાંકવું પાડ્યું, બધું બહુ વાત લાંબી છે. એ સતી તોરલને લઈ અને જાડેજા બે હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો હતો અને જાડેજાના હાથમાં તલવાર હતી. જાડેજો સતી તોરલને કહે છે કે શું આ તમે દુનિયાના નકરા ભરમાવો છો, આખી રાત રાગડા તાણો છો, હુતા નથી, હુવા દેતા નથી. આ મારી તલવાર કરી તમારો એક તારો ન કરે. કીધું દરબાર ભૂલો છો, આ એક તારો કરી તમારી તલવાર ન કરી શકે. કે નહીં, હું કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો, મારી તલવાર એક ગાંઠ બે કટકા કરે ઈ મારી તલવાર. અને તોરલે કીધું જાડેજા જુદા કરે એને તલવાર કહેવાય અને ભેગા કરે ને એને એક તારો કહેવાય. હજી કહું છું માર્ગે ચડી જાવ નકર ખોવાઈ જાવ. તોરલ કહે છે મારો એક તારો વધે અને જેસલ કહે છે મારી તલવાર વધે. બે વાદ કરે છે. ત્યારે જેસલ કહે છે તમારો એક તારો જો વધતો હોય તો એનું મને પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતું છે બાપુ. આ હેરણ ઉપર ચડીને ઘણના ઘા ખાધા છે ને એટલે દુનિયા આની વાહે ટીંગાઈ રહી છે. સતી તોરલે કીધું કે હું સમય આવશે ને તમને પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે, દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા. એ મધદરિયે હોડી પૂગી, પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મુફા મીડા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ થાર 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 મીડો ધ્રુજવા ભાઈ. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જાશું. તેથી તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે, દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને અહીંયા જાડેજાને હબાકો આવ્યો. હો ભાઈ, અરે તારી ભલી થાય, તારી આ મોત આવી ઉઘરાણી કરશે તો મને ખબર જ નહોતી. ચારે બાજુ નજર કરી, આરો નો દેખાણો અને બાપુ કચ્છનો કાળો નાગ કહેવાય. રાહ 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 મીડો રોવા. હો ભાઈ, અને મોત જેથી ઉઘરાણી કરે ને તેથી બાપુ હારા હારા રોશે. એક તમને કહી દઉં, કઈક જો ભજન કર્યું હોય ને કઈક સારું કામ કર્યું હોય છે ને તો જ મોત સુધરવાનું છે, બાકી તો બાપુ રોતાય નથી આવડવાનું. તોરલ તોરલ મને બચાય, મને આવી ખબર નહોતી મોત ઉઘરાણી કરશે, મારે જીવવું છે. તોરલ મને બચાય. ચારે બાજુ નજર કરી નકરા લોડ ઉલળતા હતા. તેથી તોરલ જાડેજાને કહે છે જાડેજા હરિનું નામ યાદ કરી લ્યો ને પાપના પોટલા દરિયામાં ફગાવી દો. હું તમારી હારે છું, તમ તારે મોજ કરો. અલગ ધણી હમણે હોડી પુગાડી દે, મુંજાવમાં નહીં કાંઈ નહીં થાય. પણ એ હૈયો હાથમાં રે. અને એ જ વખતે જાડેજાએ બાપુ ગાંઠ વાળી લીધી, જો આ હોડી કાંઠે ફૂગે ને તો હવે જીવું ત્યાં સુધી મારે તલવાર ઉપાડવી નથી. એ કાંઠે હોડી ફૂગીને લાકડી પડે એમ જાડેજો તોરલના પગમાં પડ્યો હોય કે મને આ માર્ગ દેખાડો. અને પછી જાડેજો બાપુ આખી જિંદગીમાં દુનિયા એની માથે ન કરવાની કરી, પણ પછી એને કોઈ દી તલવાર ન ઉપાડી. એમ સમય આવે ને જેને વળાંક મારતા નથી આવડતું ને એને માણા જ ન કહેવાય. સમય આવે, મેં હમણાં વાત કરી, ધરતી કપ આવ્યો તારે ન વળ્યા, કોરોના આવ્યો તારે ન વળ્યા. તો આપણે એમ તો કરો જાડેજો પાપી છે કે આપણે પાપી છે? એવા એવા બાપુ ઇતિહાસ સતી તોરલ ને જાણીતો ઇતિહાસ છે. ભજનના માર્ગે ચડાવ્યો ને જાડેજાને. એક દિવસનો સમય, જાડેજો બહાર ગામ જાય છે. સતી તોરલ ને કહે છે આપણો આશરાનો ધર્મ ન જાય હોય, ધ્યાન રાખજો કે કોઈ સાધુ અભ્યાગત ભૂખ્યો ન જાય. અને 4 સાધુ આવ્યા. અત્યારે બધા ભજનમાં ગાય છે સાધુ આવ્યા 1,04,000 જાડેજા. 4 લાખ તો અત્યારે ભેગા નથી થયા, તેથી થયા હોય. આ બધું આમ નામ જ હાલે છે, કોઈ કઈ રોક્યા જ નહીં કોઈને. પણ 4 લક્ષ લઈને આવ્યા હતા, 4 લાખ નહીં. ધર્મ અર્થ કામ અને મોક્ષ તમારું ભજન પાકે ને એટલે અખિલ બ્રહ્માંડના માલિકને તમારી ઝૂંપડી સુધી આવવું પડે. એ જેસલનું ભજન પાક્યું, 4 સાધુ આવ્યા. વિચાર કરે છે જેસલ ઘરે નથી, ઘરમાં મુઠ્ઠી દાણા નથી, સાધુને ખવડાવવું શું? એ કે આશરાનો ધર્મ ન જાય, મને જેસલે કીધું છે.
સાધુને બેહાડ્યા અને કીધું બેહો હું આવું. અને બજારમાં ગયા, સધીરની હાટલી દેખાણી. અને જો બાપુ સધીરનો છે ને દુનિયા જે વાતો કરતી હોય, સધીરનો એવો કોઈ હલકો ઈરાદો જ નહોતો. આ તો દુનિયાને છે ને વાતો બાપુ હલકી કરવાનો શોખ છે. આજના વાણિયા ઘામાં નો આવતા હોય, તે દીનો વાણિયો ઘામાં આવે એવી વાત જ નહોતી. પણ સધીરને કોકે કીધેલું કે આપણે ઓલો જેસલ બારવટીયો નથી તો કે હા, એ કે એક બૈરું ક્યાંકથી ઉપાડી આવ્યો છે ને તો એને બકરી જેવો બનાવી દીધો. અને આટલી વાત કરીને બાપુ વાણિયાની જાત સમજી ગયો. એ કે જો કચ્છના બારવટીયા જેસલ જાડેજાને બકરી જેવો બનાવ્યો હોય તો એ બૈરું જેવું તેવું હોય નહીં. અને મેં કેવા કર્મ કર્યા એ મને ખબર છે. જો એ બૈરાનો મારે યાર ભેટો થઈ જાય તો મારે મારો ઉદ્ધાર કરી લેવો છે. જેસલના અહીંયા તો એ જઈ શકતો તો, પણ વાણિયો જાતનો બીવે કે આ ગમે એમ તો દરબાર છે, આ ભક્તિ લાગી છે ને કંઈક ને તલવાર ઉપાડે મારે જાવું ક્યાં. પણ એકલા જો તલવાર તોરલ મને ભેગા થઈ જાય તો મારું કામ થઈ જાય. ને આ બાપુ વસ્તુ લેવા ગયા ને તોરલ, એમાં અહીંયા બેનો ભેટો થઈ ગયો. અને સધીર અરે વચને બંધાણા સતી તોરલ અને વસ્તુ લઈને આવ્યા, સાધુને જમાડ્યા, સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા અને હાંજ પડી, તોરલ તૈયાર થઈને નીકળ્યા. જેસલે કીધું ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી. સધીર વસ્તુ નહોતો આપતો. અને તેથી પાછો બાપુ કચ્છનો બારવટીયો રોવા માંડ્યો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને તો આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી ઝાટકા ભૂલી નથી ગયો કે. તો કે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે. તમે હું કામ ને ગભરાવ છો? સધીરની તાકાત નથી. વરી પાછો જાડેજો તોરલ પાસે રગરગવા મનાણો. તોરલ તોરલ તમે આટલી મહેનત કરો તોય હજી મારો કાળ ઉભો કેમ થાય છે? મારો કાળ બેહારે એવું કઈક કરો બાપુ. જાડેજાને સતી તોરલે પાથીએ તેલ નાખીને બાપુ પીર બનાવ્યો છે. એમ નામ બાપુ કોઈ માર્ગે નથી ચડ્યા. આખી દુનિયામાં બાપુ પીર તો ઘણા છે, પણ આ દુનિયામાં બે એવા પીર થયા જેને ધરતીમાં હમાણા પછી બાપુ જવાબ આપ્યા હોય ને, એવો એક રણુજાના રાજા રામદેવજી બાપા અને એક કચ્છનો બારવટીયો જેસલ કે જમીનમાં સમાધિઓ લીધા પછી બહાર હાથ કાઢીને કીધો કે અમે તમારી હારે છીએ. આવા પીર હજી દુનિયામાં કોઈ થયા નથી. ભક્તિ ઘણાએ કરી પણ ગંગા સતી ને પાંડબાઈની તોલે કોઈ નો આવે. સાધુ ઘણા બન્યા પણ ગોપીચંદ ને ભરતરીની તોલે કોઈ નો આવે. ભાઈબંધી ઘણાએ કરી પણ કૃષ્ણ અને સુદામાની ભાઈબંધીને તોલે નો આવે. પ્રેમ ઘણાએ કર્યો પણ બાપુ રાધા કૃષ્ણ અને મીરાએ જે પ્રેમ કર્યો ને હજી આજની દુનિયામાં બાપુ પ્રેમ કોઈ કરી ના શકે. એના જોટા નો જડે રામ. પણ કહેવાનો મારો અર્થ એ છે કે હમણાં અશોકભાઈ ગુરુ મહારાજની વાત કરી હતી. ગુરુ વગર બાપુ છે ને આપણા માત પિતા છે ને આપણા ગુરુ છે 100%. માં છે એ પહેલો ગુરુ છે. આપણા જે સદગુરુ હોય ને સદગુરુ એ એવું બધા કહે છે કે 7મા ગુરુ, એ 7મા ગુરુને સદગુરુ કે. તો આગળના 100 ગુરુ ક્યાં? 1 2 3 4 5 6 7 એવી રીતે આવે ને. આગલા 6 હોય પછી 7 આવે ને. તો પહેલો ગુરુ છે ને એ જ માં છે. જનેતા છે ને એ જ આપણો પહેલો ગુરુ છે. બાપ છે ને એ બીજો ગુરુ છે. જન્મ થાય ને જે ગળુતી પાય ને એ ત્રીજો ગુરુ છે. અક્ષર જ્ઞાન શીખવે ને એ ચોથો ગુરુ છે. ધંધો શીખવે એ 5મો ગુરુ છે. કાન ફૂંકીને કંઠી બાંધે ને એ 6ઠો ગુરુ છે. અને તારું મારું મટાડીને 84 લાખના ચકડામાંથી કાઢીને બાપુ ગોપીચંદ ને ભરતરી જેવો બનાવી દે ને એ સદગુરુ છે. બાકી તો અત્યારે તમે જ્યાં જાઓ ત્યાં આપણે હાલા જતા હોય વાયથી હાજ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દઉં. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? ક્યાં ગુરુ ગોતવા? ગુરુ ગોતવા ક્યાં? આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેરખા હોય ને ક્યાં તમે જોવો તો સેન્ટિંગ ના હરિયા સોરી ત્રિશુલ બનાવ્યા હોય. અરે તમે જોવો તો દુનિયાના એવા ભરમાન એમાં બાપુ જે આપણે વાડા કરીને જે મૂક્યા છે ને એ આપણા હિન્દુ ધર્મને માટે એટલી બધી બાપુ કઠણાઈ છે. કોને કેવું? પાછા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત માન. આ ખટારા ઠાઠે લખીએ ભારત માન થાય.
દિવાલ ઉપર લઈ કે ભારત મહાન થાય. મોબાઈલ ખોલો એટલે આપણા જ આપણા ટાંટિયા તાણે છે. બોલો બીજા કોઈ આપણા અને પોતાના જ નડ્યા છે બધા. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયત. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડ્યા પછી બહુ રોદડા ન રોવા. સમજી લેવાનો ઈશ્વર આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણે નકર સિંહ ઉધી ઓળખે ને અહીંયા અમારા પડખે પડ્યા હોય અમને ન ઓળખે. કઠણાઈને કોને કેવી? પોતાના જ નડે છે. પણ સદગુરુની શાન વગર બાપુ છે ને તમારો મારો મેળ નહીં પડે. તમારે મારી ઓળખાણ બાપુ જિંદગીમાં ન થઈ શકે. માત પિતા છે ને આપણા સદગુરુ આપણા ગુરુ છે 100%. પણ એ જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ. ઓળખાણ માટે જ બાપુ સદગુરુની જરૂર પડે. આ દેહની દશા મટે ને પછી આ બધું સમજાય. અત્યારે તમે જુઓ ને હમણાં અશોકભાઈ કીધું ને કે તલવાર ઉપાડવાનું એ બોલ્યા એ સારું કર્યું. મારે કેવું હતું કે આ નકરી સુરવીરતાની વાતો કરે છે ને સવારે જો કોઈક સુરવીરતાની વાત કરશે ને તો 302 માં વ્યા જાય છે. એટલે આ એમણે ખુલાસો કર્યો સારું કર્યું. અત્યારે જરૂર ભણતરની છે. 100% 100%ની વાત છે. અત્યારે એ કરાય. અત્યારે કોકની ગાળ ખાઈ નવાય. ઊંડું ન ઉતરવું. અત્યારે તમે જ્યાં જાઓ ને ગમે એક જ્ઞાતિ, હું 18 વર્ણને ભેગા રાખીને વાત કરું. હું કોઈ ઊંચ નીચની વાત નથી કરતો. કોઈ સંપ્રદાયની, કોઈ સમાજની, કોઈ ધર્મની, કોઈ પક્ષની મારી કોઈ વાત જ નથી કે ઊંચો ના નીચો બધા હરખા જ છે. કોઈ નીચા ઊંચા નથી. બધા બરોબર જ છે. પણ બધા બાયું ચડાવે છે. લ્યો કોઈને પાસે ઉભા રહ્યા જેવું નથી. હું પટાલ ને, હું દરબાર ને, હું ભરવાડ ને, હું કોળી ને, બધા બાયું ચડાવે. કોની પાસે વાત કરવી? કોઈ ઝાયલાય નથી રહેતા. હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોળીમાં બેહારો. હોળી દરિયામાં વેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થવું તે પહેલા થયા હોય. પછી દરબારે લાગી જાય. કાઢો ને મરશું હમણાં. અહીંયા દરબારને ન મૂકે તો એના કરતા પહેલા એક થઈ ગયા હોય તો. એટલે બાપુ સવારામ બાપાએ બાપુ બહુ સ્પષ્ટતા કરી છે. ભજનમાં બાપુ છે ને શબ્દની મારામારી છે. શબ્દ જો અડી જાય ને, સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીરથ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુમાને વાગી ગયો. જબુમાનું બાપુ કામ થઈ ગયું. પોતાના રહી જાય બીજા કરી જાય. શબ્દ તો બાપુ આ તો ગંગા હાલી જાય છે. પીવો નો પીવો તમારી મોજ. બાકી અમે રાડ્યું પાડી ને અમારા હાટું પાડી, તમારા હાટું પાડતાય નથી. અમે તો એક બારા બાપ આખી રાત રાડ્યું પાડી. મેં એકાદી રાડે મારી સાંભળજે. બાકી અમારે કોઈને વેરાગ લગાડવો નથી. કારણ કે ઘણા નથી કહેતા ગંગાજી નાઈ લેજો બધા પાપ બળી જાય છે. ગંગાને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. કઈક માલકોર થી બાપુ નાવાની જરૂર છે. માલકોર થી બહાર થી તો નકરા બધા ઉજળા દેખાય છે. પણ માલપા એટલો કડદો ભર્યો છે કાંઈ અસર જ નથી થતી. હાંજ પડે ને આપડા ગઢા 15 દી નાતા નહોતા ને તો હાંજ પડે ને તો ઠાકર ના મંદિરે જઈને આમ પાઘડી ઉતારીને કહેતા હતા કે હે ઠાકર તું રોટલો નહીં દે કોણ દે. અત્યારે કોઈ નગારું વગાડવા જવા રાજી નથી. બોલો મંદિર બનાય કરે છે, નકરા પડ્યા છે. નિખાલસતા નથી, જેનો ભાવ નથી, જેનો અંતરમાંથી વેદના નથી. અને વેદના વગર બાપુ મારો નાથ કોઈ દી કોઈનું કામ કરે નહીં. પીડા હોવી જોઈએ. એટલે સવારામ બાપુ સંતોની બાપુ ભાષા છે ને, અગમ ને અગોચર ને અલખ ને બધું ઘણું બધું છે. પણ એ સદગુરુની શાન છે બાપુ સમજાય નહીં. અલખ કોને કહેવાય? અલખ લખી નો કરી ને અલગ કહેવાય. જે વસ્તુ લખાય ને બોલાય જ નહીં. પહેલી વાત આ છે ને, આ તો મનોરંજન છે. આને ભજન નો કહેવાય. તમને ખુલાસો કરી દઉં, આને ભજન નો કહેવાય. આ આનંદ કરવાની વાત છે. આ ઠીક છે ભજન છે, આમાંથી લેવું હોય તો લઈ શકાય. પણ જે એકાંતમાં એકલાથી જે ભજન થાય ને એ મહત્વની વસ્તુ છે. અલગ કેને કહેવાય? બોલાય જ નહીં. આ બોલ્યા જેવી વાત જ નથી. બોલાય ને તો લખાય, લખાય તો દેખાય, અને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. અલખ ઈને કહેવાય. એનો દાખલો તમને આપું. કોઈ પણ માણસ તેલનો ડબ્બો લઈને આવતું હોય અને એને તમે કહો કે ભાઈ
ડબ્બાના કેટલા પૈસા થયા? એટલે એમ કે 25 રૂપિયા. હવે 25 રૂપિયા ડબ્બાના છે કે તેલના છે? તેલના છે 100%. બરોબર, તેલ કાઢી લ્યો તો ડબ્બાનું શું આવે? નકરા 15-20 આવે ને કે 25 આવે કદાચ. ડબ્બાની કોઈ કિંમત નથી. પણ જો વાત ઉપર ધ્યાન આપજો, કિંમત તેલની છે, પણ એ તેલને રાખવા માટે ડબ્બો જોવે. ડબ્બાની ભલે કિંમત ન હોય, તેલ રે નહીં, ભલે કિંમતી હોય. અને તેલ ગમે એનું હોય, કપાસિયાનું હોય, સિંગ તેલ હોય, પામોલીનું હોય, લખાય ડબ્બા ઉપર, તેલ ઉપર ન લખાય, એટલે એને અલગ કહેવાય. લખાતું નથી એની પાસે, એની માથે ન લખાય, લખવું બીજાની માથે પડે. અલગ વસ્તુ આખી જુદી છે. બધા બોલી નાખે હે અલગ ધણી, હે અલગ ધણી. ખબર જ નથી અલગ ધણી શું છે. આ બોલવા જેવી વાત જ નથી. બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય, એવું છે જ નહીં. આમાં ચડીને ગોત બાપુ આપણું સરમસ્તક છે ને, એને મહાપુરુષો ગગન મંડળ કહે છે. કારણ કે દેહની રચના જેવી કરી છે. આપણે છે ને બહાર આંટા મારી છે, જોવાની જરૂર છે. અંદર ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. બધું અંદરથી નક્કી થાય. તમારે ખેતર જવું હોય, ગામમાં જવું હોય, બહાર ગામ જવું હોય, તો બાપુ વિચાર આમાંથી આવે. ગગન મંડળ આને આ સાંડલા શું કામ કરે? વાહ આમ કરે ન હાલે. સાંડલા કરવાનું આ ચાલુ કર્યું, કંઈક તો નક્કી કર્યું છે. ઈશ્વરે બાપુ દેહની રચના એવી કરી છે ને, આપણે મેં કીધું બહાર જ આંટા મારી. આ જો આંખો આપણને ભગવાને બે આપી, તો એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. દેખાય બે આંખેથી તો બે ખટારા નો દેખાવા જોઈએ. રોડ માંથી હલાવ તો બે નો દેખાય. એ તો ભડે એમ લઈને ફટકાવી દે, ખબર પડે કે આ તો બે હતા. ઈશ્વરે બાપુ જે રચના કરી છે ને, એનો આપણે ગમે એટલો ઉપકાર માનીને તો બાપુ આપણો પાર નથી આવ્યો. પણ સદગુરુના શબ્દ ઉપર જો ભરોસો હોય, એનો એક તમને રામાયણનો દાખલો આપું. સબરી એક ભીલની દીકરી, અને 7-8 વર્ષની ઉંમર, ને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ. અને એ ગુરુ મહારાજ બાપુ એને એક જ વાત કરી કે આ બેહી જા, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડી અને સબરી બાપુ બેહી ગયો. આંગણું વાળી છોડી ચોખ્ખું કરી અને રાહ જોઈને બેગ હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. સાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે. બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ. સાંજ પડે કે આજ નો આવ્યો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ. નેજવા કરી કરીને જોવે છે કે મારા ગુરુ બોલ્યા છે અને હજી રામ આવ્યા નહીં, રામ નહીં આવે. એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં. એવી બાપુ ગુરુ મહારાજના શબ્દની બાપુ એની પકડ અને એની શ્રદ્ધા, એનો વિશ્વાસ. એ કે હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવા કપડાં પહેરીને આવશે, રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે. અને રામ અને લક્ષ્મણ બાપુ સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને, એ સબરીનો મલક આવ્યો ને તો પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો. લક્ષ્મણ મોટા ભાઈને પૂછે છે કે રામ, આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે, આ કયો મલક આવ્યો? ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે હામી ઝૂંપડી રહી ને, એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જોતો એ શું કરે છે. અને એ લક્ષ્મણ અહીંયા જોવા ગયો ને ભાઈ, શેષનાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો. નેજવા કરતી જાતી હતી, રોતી જાતી હતી કે હવે મને આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, રામ રામ ક્યારે આવશે? મેં આખી જિંદગી કાઢી નાખી તારી વાંહે. અને રોતી રોતી ગાતી હતી, ઠાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાલનો વેલી, અમે તારા અંગ કેવાઈ, બીજા કે નાયાસરે જાય. આખી જિંદગી તારી વાંહે ખપાવી નાખ્યું, હવે અમારે ક્યાં જવું? અમારા છેલ્લા શ્વાસ હાલે છે. કાલા ઘેલા અમે તારા કેવાય ન જપીએ, તારા જા એ તારી હારે મારે જૂનો નાતો,
આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. બધાને એની હારે નાતો છે ને અત્યારે વાગ્યા કેટલા અત્યાર સુધી કોણ બે સબરી કહે છે અમે તો આ દુનિયામાં આવ્યા તે દુનો તારી હારે નાતો છે. સાંજના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય છે. એ તો એવો જો કોઈક ધણી હાંકવા વાળો વ્યવસ્થિત હશે તો કાંઠે ફૂગશે ને કે આ કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈએ બસાવ્યા નહીં. એવા હરીને બાપુ જો હોપી દીધું હોય છે ને તો જ કાંઠે ફૂંકવાનું છે. બાકી જે ભગવાન કોઈ આમાં બળની વાત જ નથી. રામ મોટા હતા મય પતિ ને ગજબ હતા ગંભીર સબળ જેના શરીર માણે દીઠા મેકરણ કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે આલકનો એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતાર જે ભવ પાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનું બેલી. તો જો પુગાડ તો આ પુગે એવું છે બાપુ અમારું ગાડું. કોઈ બળનું બાપુ અભિમાન કહે છે મારે આ દુનિયામાં કોઈની જરૂર નથી અને અનુભવ કહે છે મારે સપની ધૂળની જરૂર છે. અનુભવ કંઈક જુદું કહે છે અભિમાન કંઈક જુદું કહે છે. ઘણા નથી ઠેકડા મારતા અમારે કોઈની જરૂર નથી અમારે અલ્યા મરીશ તારે 4 જણા જોઈશે ને હાલીને જઈશ કેમ જરૂર નથી. છેલ્લી કડીમાં બાપુ સબરી ભગવાનને વઢે છે. પેલા આપણે વાણિયા વેપારી ધિરાણ કરતા ને દિવાળીએ હિસાબ કરતા અને દિવાળીએ બાપુ એનો હિસાબનો વહીવટ પતે નહીં ત્યાં સુધી બીજો વાણિયો આપણને ધીરે નહીં એનો દાખલો આપે છે સબરી. ભગવાનને ઠપકામાં કહે છે અમે તારા થઈ એ આડતિયા ને શેઠ તું છો સાવકાર એ તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર ઠાકર મને મેલ માઠેલી તું છો એકલનું બેલી. અમે આખી જિંદગી તારી વાંહે ખપાવી નાખી હવે અમારા છેલ્લા શ્વાસ છે હવે અટાણે અમારે ક્યાં જવું. અને આટલી વાત સાંભળીને બાપુ લક્ષ્મણે હળી કાઢી હો. મોટા ભાઈ દોડો ઓલી ડોસી હમણાં મરી જાય. અને રામચંદ્ર પરમાત્મા આવ્યા ને પાણી લેવાનું ભૂલી ગઈ બાપુ આહુડાની ધારું થી રામના પગ ધોઈ નાખ્યા. ને સબરીને એવી બાપુ હરખ હતો રામ આવ્યો એનો હરખ તો હતો પણ આજ મારા ગુરુ બોલ્યા એનો મને આજ ગર્વ છે કે મારા ગુરુ બોલ્યા એ સાચું પડ્યું બાપુ. એનો જે એને ગર્વ હતો ને એ તો સબરીને ક્યાંય ઉભરાનો હમાતો નતો.